ક્યાં સુધી? અને એ જાય પછી તમે સત્શાસ્ત્રનો આશ્રય લ્યો, કથા વાર્તાનો આશ્રય લ્યો, ભગવાનના ચરિત્રો સાંભળવા બેસો તો ઘણું બધું દુઃખ ઓછું થાય. માટે કળિયુગનો માણસ રોગથી ઘેરાયેલો રહેશે. ત્યાર પછી કળિયુગમાં નાડી પરીક્ષા કોઈ નહીં કરી શકે. પહેલાંના વૈદો અહીંયા નહોતા જોતા, પણ એ ક્યાં જોતા હતા? હાથની જે આપણી નાડ હોય એ જોઈ. હજુ ઘણા વૈદો પણ એવા છે કે જે નાડ જોઈને કહી દેતા હોય, પણ હજુ એવો કળિયુગ આવ્યો નથી એટલે છે. પણ જ્યારે ઘોર કળિયુગ આવશે ત્યારની પરિસ્થિતિ તો એવી બતાવી છે કે કોઈ પણ વૈદ, કોઈ પણ હાકેમ, કોઈ પણ ડૉક્ટર એ રોગને કળી જ નહીં શકે કે આ છે શું. અત્યારે નથી એવું થવા માંડ્યું? અમુક તો આપણને ખ્યાલમાંય નથી આવતું. તો એ સમય એવો આવશે કે વૈદો હશે એ ભણીને જિંદગી ખલાસ કરી નાખશે તો એ રોગ નહીં પકડી શકે. એ જેટલા રોગો વિશે જાણશે એટલા કુદરત નવા રોગો ઊભા કરશે. એક સમય એવો હતો કે મુક્તાનંદ સ્વામીને આપણે જાણીએ છીએ કે ક્ષયરોગ હતો. તો એ વખતે ક્ષયરોગ છે એ રાજરોગ કહેવાતો, એનો કોઈ ઈલાજ નહીં. તો આજે તમે જુઓ તો ક્ષયરોગ સામાન્ય થઈ ગયો, એના ઈલાજ આવી ગયા. તો એની સામે ઠાકોરજીએ કેન્સર કાઢ્યું. એના સંપૂર્ણ દવાઓ જ્યારે શોધાશે ત્યારે કાંઈક માણસ શોધખોળ કરે અને ઠાકોરજી કાંઈક યુગના પ્રભાવે નવું શોધ્યા કરે, જેથી કરીને માણસ પહોંચે જ નહીં. તો આ પણ કળિયુગનું લક્ષણ છે. ત્યાર પછી બતાવ્યું છે કે લોકો બ્રાહ્મણ હોય, બ્રાહ્મણને તો ભિક્ષાવૃત્તિ કરવાની છૂટ છે, પણ બ્રાહ્મણ સિવાયની જે જાતિ હશે એ પણ બધી ઘેર ભિક્ષા માગતી થઈ જશે. હળહળ જ્યારે કળિયુગ આવશે ત્યારે દુરાચરણ અને દુર્વ્યસન આ બે વસ્તુ વધશે. આવક એટલી ને એટલી જ હોય પણ છતાંય પૈસા ઘટે. તો એનું કારણ શું? તો કંઈ અવળા માર્ગે વાપરી નાખશે. માની લો કે કોઈને 10,000 રૂપિયા પગાર હોય અને ઘરમાં 2-3 વ્યક્તિ કદાચ રહેતા હોય તો એને અન્ન વસ્ત્રની તાણ ન પડે, પણ એ મહિને 2-5 હજારના માવા ખાઈ જતો હોય, તમાકુ ખાઈ જતો હોય, સિગારેટ પી જતો હોય, દારૂ પી જતો હોય તો પૂરું કેવી રીતે થાય? તો કળિયુગનો માણસ અતિશય વ્યસની બનશે. અનેક પ્રકારના, માત્ર દારૂ વગેરે જ વ્યસન છે એવું નહીં, અનેક પ્રકારના વ્યસન આપણને જોવાના વ્યસન વળગ્યા, ખાવા પીવાના વ્યસન વળગ્યા, આંટા મારવાના વ્યસન વળગ્યા, ઘણા પ્રકારના વ્યસન છે. ભગવાનના ભક્ત હોય તો એને સત્સંગ કરવાના વ્યસન હોય. તમે રોજ સવારે દર્શન કરવા જતા હોય ને એક દિવસ ન જવાય તો તરત તમને એવું લાગે તો આને વ્યસન જ કહેવાય, પણ આ દુર્વ્યસન નથી. અને આ વ્યસન તો સ્વામિનારાયણ ભગવાને કૃપા કરી છે એટલે આપણને વળગ્યા છે, નહીંતર આ જીવ દર્શન કરવા જાય વાતમાં શું માલ છે? કદાચ જાય તો હું એવું માનું છું કે 2.5 વર્ષે અધિક મહિનો આવે ત્યારે 1 મહિનો દર્શન કરી આવે. ઘણા એવું કરે. અધિક મહિનાના ભગત હોય, કોઈ શ્રાવણીયા ભગત હોય, કોઈ દિવાળીયા ભગત હોય. દિવાળીના 5 દી કેમ? તો કે નવા દિવસો છે ને એટલે દર્શન રોજ કરી આવીએ. બેસતા વર્ષે કેમ? તો કે પછી આખું વર્ષ સારું જાય ને, એટલે નવા કપડાં પહેરે, આખું વર્ષ સારા કપડાં મળે ને. એ તો તમારી આવક હોય એ પ્રમાણે મળે. બેસતા વર્ષે મળે એનો મતલબ એવો નહીં. સારી વાત છે, ભગવાનના દર્શન કરે. દેશની પ્રજા એટલી વળી ધાર્મિક છે, પણ સમય જ્યારે એવો આવશે ત્યારે માણસ આ બધું જ છોડી દેશે, કારણ કે દુર્બુદ્ધિ અને દુર્વ્યસન બંને વધશે. વારંવાર દુષ્કાળ અથવા તો અતિવૃષ્ટિ થશે. ગમે તેમ કરશે પણ કુદરત એને પહોંચવા જ નહીં દે. ગમે એટલો માણસ દોડે પણ હંમેશા શ્રી કૃષ્ણ ભગવાનને બાંધતી વખતે યશોદાજીને જેમ 2 આંગળ દોરડું ટૂંકું પડ્યું એમ માણસ કાયમને માટે ટૂંકો જ પડશે. બ્રાહ્મણ વર્ણ હશે તો એ હલકી વૃત્તિ રાખશે, અને કળિયુગમાં નીચલો વર્ણ હશે એ બ્રાહ્મણ જેવું પવિત્ર જીવન જીવશે. આ કળિયુગની વિપરીતતા બતાવી છે. અને કળિયુગમાં જે માણસ નાસ્તિક હશે,
એને લોકો આસ્તિક કહેશે, એના પગ પૂજશે, એની વાવા થશે, એની આજ્ઞામાં રહેશે. અને જે વ્યક્તિ આસ્તિક હશે એને દુનિયા તિરસ્કારશે. એટલે આનો મતલબ એવો કે ખોટાની બોલબાલા વધશે અને સાચા હશે એ હેરાન થશે. દરેક વ્યક્તિ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરશે. પછી જો આમાં તો એવું બધાયનું લખ્યું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ત્યાગી, ગૃહી કોઈ પણ હોય, દરેકની વૃત્તિ સ્વાર્થ સામે રહેશે કે આમાં મારું ક્યાં સારું થાય, મારું સારું થાય એવું મારે કરવું, મારું બગડે ને બીજાનું સારું થાય એવું ક્યારેય નહીં. પરોપકાર વૃત્તિ જશે અને સ્વાર્થ વૃત્તિ વધશે. ધર્મના અનેક પ્રકારના વિભાગ પડશે, કારણ કે કોઈને કોઈના ગમતામાં રહેવું નહીં ગમે, એટલે બધાએ પોતપોતાની રીતે જુદું ખેંચીને અલગ અલગ ટુકડા કરશે. આજે કળિયુગને બહુ લાંબો ટાઈમ નથી ગયો, છતાંય પણ હિન્દુ ધર્મના 20,000 ફાંટા ખાલી હિન્દુ ધર્મના જ. બીજાના તો હું માનું બહુ ઓછા હશે. પહેલો નંબર દુનિયામાં ફાંટામાં આવતો હોય તો આપણો હિન્દુ ધર્મ આવે છે, કારણ કે અનેક પ્રકારના દેવ દેવી, બીજા ત્રીજા કેટલી બધી ઉપાસનાઓ આ ધર્મની અંદર છે. ઉપાસનાઓ ખોટી પણ નથી, કારણ કે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય આ પંચ ધારાઓ હિન્દુ ધર્મની મુખ્ય ધારા છે. એમાંથી કેટલા બધા પેટા વિભાગ પડ્યા. પછી એ વિભાગ એવી રીતે પડે કે બે વ્યક્તિને ન બને એટલે પહેલાં એનો વાળો અલગ કરે, પહેલાં એનો અલગ કરે. અને કળિયુગનો માણસ એવો કે બધી જગ્યાએ ભૂતને પીપળો મળી જાય, આને માનનારા પણ મળી રહે, આને માનનારા પણ મળી લે. બે ડાળીઓને પાણી મળે એટલે બેયમાંથી વટ વૃક્ષ થાય. અતિ મોટું જ્યારે વટ વૃક્ષ થાય ત્યારે વળી પાછી એમાંથી એક ડાળી જુદી પડે. તો આ કળિયુગના લક્ષણ છે. ખરા બોલાને પાડશે ખોટો અને ખોટો ખરો કહેવાશે. વેદના અર્થના અનર્થ થશે, સર્વત્ર પાખંડ પૂજાશે. જે સાચું બોલતો હશે ગમે તેટલો બિચારો સોગંદ ખાઈને બોલે પણ લોકોને એનામાં વિશ્વાસ જ નહીં આવે, એમ જ લાગે કે આ જુઠ્ઠો છે. અને જે બિલકુલ જુઠ્ઠું બોલતો હશે એને લોકો હરિશ્ચંદ્રનો અવતાર માનશે. એના પગ દરેક જગ્યાએ પૂજાશે. અને હંમેશા નિયમ કેવો હોય કે સત્યનો વિજય થાય, અસત્યનો નહીં. પણ કળિયુગમાં લોકોને એવું દેખાશે કે જાણે અસત્યનો વિજય થઈ રહ્યો છે, સત્યવાદી હેરાન થઈ રહ્યા છે. પછી રાજ્યની અંદર પણ ન્યાય નીતિ ક્યાંય પણ ઊભા નહીં રહે. દરેક જગ્યાએ સ્વાર્થ, લાંચ વૃત્તિ, ખોટા લાંચ લઈ અને નિરપરાધી વ્યક્તિઓને દંડ દેવામાં આવશે. આમ કરીને પાપના પોટલાઓ બંધાશે. મહારાજને ઋષિમુનિઓએ નરનારાયણ દેવને કીધેલું એમ કે અક્ષરધામનો ભગવાનના ચરણનો જે રસ્તો એકદમ વેરાન અને ઉજ્જડ પડ્યો છે, યમપુરીનો માર્ગ ખીચો ખીચ ભર્યો છે, તો આ પ્રભાવ કળિયુગનો છે. તો એક દિવસ એવું આવશે, આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે 12 ગાવે એક વ્યક્તિ એવી રહેશે કે જે માત્ર છીંક આવે ત્યારે જ ભગવાનનું નામ લે. ખાલી છીંક આવે, કંઈ ઠેસ લાગે, કંઈ દુઃખ આવે ત્યારે એક વખત ભગવાનને સંભાળે એવી 12 ગાવે એક જ વ્યક્તિ રહેશે. આ હળાહળ કળિયુગ જ્યારે આવશે ત્યારે. અને છીંક આવે ને ઠેબુ લાગે ને ભગવાનનું નામ લે એ દુનિયામાં એકાંતિક ભક્ત ગણાશે. ક્યારેક નામ લે તો એકાંતિક, આપણે તો મોઢા આવ્યા હોત તો સારું હતું, તો આપણે તો આમ ભગવાન જેવા ગણાત. આટલી બધી માળા ફેરવીએ, આટલી વાર એક આસને કથામાં બેસીએ, કેટલી બોલબાલા વધી જાય, કયો જોઈએ. પુરુષોત્તમ ભગવાન થઈને પૂજાત, પણ આપણે નથી પૂજાવું. આપણે તો પુરુષોત્તમને પૂજાવવા માટે આવ્યા છીએ, પૂજાવવા માટે નહીં. જો કળિયુગનું જબરજસ્ત લક્ષણ બતાવ્યું છે કે માણસ પ્રભુ થઈને બેસશે, હશે માણસ, પણ દુનિયા એને ભગવાન માનશે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે કે પોતે ભગવાન જેવો થશે. સ્વામીએ તો બહુ જબરજસ્ત કડી લખી છે. રમણીને કહે રાધિકા અને રસિયો થઈ પોતે રમે. શ્રી કૃષ્ણ ભગવાને જે કર્યું એનું અનુકરણ
દુનિયા કરશે પ્રભુપણું પોતામાં પરઠી, શ્રી કૃષ્ણ સમ કીર્તિ ગણે. પોતે જાણે ભગવાન હોય એ રીતે પરમેશ્વરનું અનુકરણ કરશે. કોઈ કાંઈ કહે તો તરત બોલે કે શ્રી કૃષ્ણ ભગવાને કર્યું છે, પણ એણે કર્યું એ નથી કરવાનું. એણે આપણને ગીતાજીમાં જે કહ્યું છે એ આપણે કરવાનું છે. ત્યાર પછી બતાવ્યું કે જે ધર્મની જગ્યાઓ હોય, હવે પહેલાં એવું હશે, આમાં એવું લખ્યું છે કે ધર્મની જગ્યાના કોઈ માલિક ન હોય, પણ કળિયુગની અંદર દરેક જગ્યાના માણસો માલિક થઈ થઈને બેસશે. આ જગ્યા મારી, આ આશ્રમ મારો, આ મંદિર મારું, આ મઠ મારો, આ દેવાલય, કોઈ પણ દેવદેવીઓ કોઈ પણ મંદિરો હશે તો એના વ્યક્તિઓ માલિક બની જશે. નહીતર આ જનરલ મિલકત કહેવાય, મંદિર આ તે બીજું બધું. પણ કળિયુગમાં આવું બનશે અને જગ્યાના જ્યારે જે વ્યક્તિ માલિક બનશે, વહીવટ બધો જ પોતાના હાથમાં આવે એટલે પછી પ્રપંચમાં પગલાં ભરશે, પછી એનાથી ખોટા કામ કરશે. કારણ કે બીજાની પાસેથી માગેલું, કોઈએ દાન પુણ્યમાં આપેલું એવું દ્રવ્ય ભેગું કરી અને ગૃહસ્થના પરસેવાનું જે દ્રવ્ય હોય એનો તો કેટલો સારી રીતે ડરીને હંમેશા ત્યાગી વૈરાગીએ ઉપયોગ કરવો જોઈએ. એણે એવું વિચારવું જોઈએ કે ગૃહસ્થ પોતાના બાળકના મોઢામાંથી કાઢીને કોળીઓ સાધુ સંતોને જો દેતા હોય તો એ કોળીઓ સાધુના મોઢામાં ગયા પછી એણે કેટલી સાવધાની રાખવી જોઈએ. જૂના જમાનામાં, અત્યારે તો મહારાજની કૃપા છે, પણ જૂના જમાનામાં એવું હતું કે સંતના મંડળો ગામડાઓની અંદર ફરતા તો પહેલાં અત્યાર જેવી કાંઈ સાહેબી નહોતી, તો ઘેર ગાય ભેંસ કે એવું કંઈ દૂજાણું હોય અને બહેનોને ખ્યાલ આવે કે સંતો આવવાના છે તો છોકરાઓને સવારે દૂધ ખાવા ન આપે. છોકરાઓ પૂછે કે કેમ? તો કે આપણે ગામ સંતો આવવાના છે ને તો આપણે એને રસોઈ દેવાની છે, એટલે ઘી ભેગું કરવું જોઈએ ને, એટલે તમારે અઠવાડિયું 10 દિવસ સવારે છાશ ખાઈ લેવાની અને સંતોને રસોઈ દઈએ, મહારાજ જમે, પછી તમારા માટે પ્રસાદી આવશે. તો છોકરાઓ તો 10મા દિવસે દૂધ આપે તોય ના પાડે કે ના, સંતો આવશે ત્યારે આપણે રસોઈ દઈશું. હવે એ નાના નાના ફૂલ જેવા કુમળા બાળકોના મોઢામાંથી કાઢેલું દૂધ, અને પછી સંતો આવે, છોકરાઓ તો રાહ જોતા હોય, રોજ મંદિરે જાય, સ્વામી આવ્યા કે નહીં, કારણ કે એને બિચારાને પ્રસાદીની રાહ હોય. અને જે દિવસે રસોઈ દીધી હોય તે દિવસે છોકરાઓ વહેલા જાગીને રાહ જોતા હોય કે આજ મંદિરેથી લાડુ આવશે, અને આવે ત્યાં સુધી જમે નહીં, એ રાહ જોઈને બેઠા હોય. તો આ રીતે ભેગું કરેલું જે અન્ન, કોઈ પણ પ્રકારનું દ્રવ્ય, એ દ્રવ્ય અત્યારે પણ તમે જોજો ઘણા બહેનો એવા હોય કે કંઈક આવો કથાનો પ્રસંગ હોય અથવા તો કંઈક બીજા પ્રસંગો હોય તો બહેનો હોય, ભાઈઓ હોય, તો ખાસ કરીને પરાધીન બહેનો હોય એટલે એ લોકો એવું કરે કે પોતાને કપડાં લેવા માટે પૈસા આપેલા હોય, આ તે, તો આપણે ના પાડીએ કે ભાઈ હજુ હમણાં આપ્યા છે તમારે વારે વારે, તો કે આ તો અમે ભાઈઓ પાસે માગ્યા નથી, પણ અમે અમારી રીતે આડું અવળું કંઈ કામકાજ કે એવું સમય હોય ત્યારે કરીને ભેગા કર્યા છે, અમારો પરસેવાનો પૈસો છે, તો ભગવાનના માર્ગે વપરાય, એનાથી વધારે ઉત્તમ શું? હવે આણે આ રીતે ભેગો કરેલો પૈસો જે દેવસ્થાનની અંદર આપ્યો હોય અને એ દેવસ્થાનનો માલિક જ્યારે એનો અવળા માર્ગે ઉપયોગ કરે તો તમને કેમ લાગે છે એને નરકના કીડા પણ ના સંઘરી શકે? બહુ જબ્બર પાપ લાગે. કેટલી મોટી આશાથી, કેટલું પુણ્ય કમાવા માટે, પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માટે એને દ્રવ્ય આપ્યું છે. તમે અહીંયા પ્રસાદી લખાવતા હોય કે બીજી કાંઈ સેવા લખાવતા હોય, મંદિરોમાં હિંડોળા આતે, તો તમે સમાજમાં જશ કમાવા માટે લખાવો છો? બધા જ એવું વિચારે કે આપણી લક્ષ્મી પવિત્ર બને, આપણા બાળકોમાં રૂડા સંસ્કાર આવે, ભગવાન અર્થે વપરાય, સાધુ સંતોને અર્થે વપરાય. તો એની સામે સાધુ સંતો, મઠાધીશો, મહંતો એણે કેટલું બધું જાગૃત રહેવું પડે. પણ વ્યાસ ભગવાન કહે છે કે કળિયુગમાં નહીં થાય. જૂનો જમાનો હતો અને
આપણા ઋષિમુનિઓ કાચી ભિક્ષા માગી માગી અને જ્યારે જમતા ત્યારે એ લોકો 2 કલાક અખંડ બેસીને ભગવાન નામનો જપ કરીને પહેલાં ગૃહસ્થનો બદલો વાળી દે અને પછી પોતાનું ભજન કરે. અને ત્યારે એ લોકો જંગલોની અંદર નિર્બંધ રહી શકતા, એને માયા લોપી શકતી નહીં. અને અત્યારે માયા વાતની વાતમાં લોપી નાખે એનું કારણ એ કે આપણે ગૃહસ્થના દ્રવ્યનો ગેરઉપયોગ કરીએ છીએ. તો એટલા માટે ધર્મની જગ્યાના જ્યારે માલિક થાય ત્યારે તમામ જગ્યાઓની અધોગતિ થાય. ખોટા પ્રપંચમાં વ્યવહાર હાથમાં આવી જાય એટલે પ્રપંચ કરવાના જ. અને આ પ્રપંચ કર્યા પછી આમાં લખ્યું છે, તમને કહું કે ગૃહસ્થાશ્રમી કરતાંય વધારે અધોગતિ આવા ત્યાગીની થશે. બહુ સમજવા અને વિચારવા જેવું કે જેને આખી દુનિયા ગુરુ માને, જેના પગમાં માથું ઝુકાવતી હોય, ઓલો ગૃહસ્થ વાગતે ડોલે ધામમાં જાય. કારણ કે ત્યાગીએ ગૃહસ્થનું ઘર માગી માગીને ખાલી કરાવી નાખ્યું હોય. અને વાસના ક્યાં રહે? અને ઓલાએ ચારેય બાજુથી ભેગું કરી કરીને ભર્યું હોય. સ્વભાવ એવો હોય કે મરતી વખતે એકે ચેલો ન હોય, તો વાસના રહે કે ન રહે? અને પાછું આવવું પડે. ત્યાગી હોવા છતાંય અધોગતિ થાય. કોઈ જગ્યાએ એવું નથી આપણે સાંભળ્યું જૂના જમાનામાં દ્વાપર સતયુગમાં કે ત્યાગીની અધોગતિ થઈ હોય, પણ કળિયુગની અંદર થશે. કારણ કે ઢોંગ, ધતિંગ અને પાખંડ એમાં એ ક્યાંય પાછો નહીં પડે તો અધોગતિ થવાની જ. અને આમાં તો એક વસ્તુ એ પણ લખી છે, તો વ્યાસ ભગવાન કોઈની શરમ ક્યારેય ભરતા નથી. કોઈ એવો ગરીબ બ્રાહ્મણ હોય અને એને તમે દ્રવ્ય આપો તો વાંધો નહીં, પણ કળિયુગના સાધુને કોઈ દિવસ દ્રવ્ય ન આપો. ગૃહસ્થને પાપ લાગે. જો સાધુ એનો અવળે માર્ગે ઉપયોગ કરે તો એનું તમામ પાપ ગૃહસ્થને લાગે. માટે ક્યારેય ત્યાગીના હાથમાં ધન ન આપવું, આમાં ચોખ્ખું લખ્યું છે. અને આપણે લખ્યું એ જ કહેવાનું છે. તો એ દ્રવ્ય તમે આપો, તમે મહેનત કરીને કમાયેલા હોય ને એને વાપરતા તમે વિચારો. પણ જેને એમને એમ જ ચાલ્યું આવતો એ શું કરવા વિચારે? અને એ ક્યાંય પણ પાપના માર્ગે વાપરે તો એનો અર્ધો ભાગીદાર દેનારો ગૃહસ્થ બને. બિચારો ધર્મ કરવા જાય તો દાડ પડે. આ વાત તો આગળના પર્વમાં આવી હતી, શાંતિ પર્વમાં, પણ આપણે ટાઈમ નહોતો રહ્યો. બાકી એમાં ભીષ્મદાદાએ ના પાડી. કળિયુગમાં ક્યારેય, સતયુગમાં તો દેવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એ લોકો જંગલમાં જ રહેતા હોય. કળિયુગમાં જ આ પ્રશ્ન આવે તો એને ક્યારેય, એને તમે ઘટે તો અન્ન લાવી દો, એને વસ્ત્ર લાવી દો, જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ લાવી દો તો એ વસ્તુનો ઉપયોગ કરી શકે. બાકી દ્રવ્ય હોય તો એને ક્યારેક ગેરઉપયોગ કરવાનું મન થાય. અને અત્યારે તમે કોઈ પણ, સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી, તમને કોઈ પણ સાધુ સંન્યાસી મળે, રસ્તા ઉપર જતા હો, ભગવી કફની અને ભગવી ધોતી પહેરેલો કોઈ પણ વૈરાગી મળે, એનું કફનીનું ખિસ્સું જોવો તો મોબાઈલ જ હોય. આજે તમને કોઈ માગનારો ભિક્ષુક મળે, જે ભિક્ષુક તમારી આગળ ભિક્ષાવૃત્તિ કરે છે, એની જોડી તમે તપાસ કરશો ને તોય મોબાઈલ તો હશે જ. ખ્યાલ આવ્યો તમને? ગૃહસ્થની તો વસ્તુ અલગ છે, પણ એનો વધારે ગેરઉપયોગ હંમેશા સંન્યાસી સમાજ કરે, કારણ કે એને જરૂર નથી. અને છતાંય આવા સાધનો હોય તો એ એનો ગેરઉપયોગ કરે છે. અને એવું પણ ખરું કે વધારેમાં વધારે સંન્યાસીને બગાડવામાં જો હાથ હોય તો એ ગૃહસ્થનો છે. તમે પરાણે આપો એટલે પહેલાં લે, એના હાથમાં જોઈને એમ કહો જરાય સારા નથી લાગતા તો તમને કોણ પગે લાગે એમ કહો તો ના ના આ તમે રાખો, અરે અમારે આ બહુ સારો છે, 1000 વાળો, સરસ વાતો થાય, ના ના આ ભારે તમે રાખો. તો કોણ બગાડે છે ત્યાગીને? તમે બહુ આગ્રહ કરો એટલે આમાં તો એવું હોય કે દોડવું હોય ને તમે ઢાળ આપો એટલે અમે તો પછી દોટ જ કાઢીએ તો. અને તમે વખાણ કરો, તમે બહુ ભજન કરો, તમે ફલાણો, એક તો ફુગ્ગો જ હોય અને એમાં તમે ફૂંક મારો તો ફુગ્ગાની દશા શું થાય? આખી દુનિયા ભેગી થઈને ફૂંક મારે તો ફુગ્ગાની દશા શું થાય? ફાટી જાય, મોટો બડાકો બોલે, દુનિયામાં ઊંચું જોવા જેવું ન રહે. એટલે અત્યારનો જે આ હાઈફાઈ જમાનો છે ને
એ સાધુ સંન્યાસીઓ માટે તો બહુ અઘરામાં અઘરો સમય છે. અને આ સમયે તો ઠાકોરજીને એવી પ્રાર્થના કરીએ કે જેટલું આ લોકમાંથી વહેલો સંકેલો વળે ને એટલું સારું છે. એવા અઘરા દિવસો આપણે જોવા ન પડે. વહેલું જેટલું ભજન કરી અને ઠાકોરજી અહીંથી ઉપાડી જાય ને એટલા સંન્યાસી ભાગ્યશાળી છે. જ્યારે અત્યારે દશા એવી છે, ગૃહસ્થની આયુષ ઓછી ને સંન્યાસીની વધારે. એટલે કોઈ સંન્યાસી સાવ નાની ઉંમરમાં આપઘાત કરે તો વસ્તુ અલગ છે, બાકી લગભગ બહુ મોટી આયુષ્ય ભોગવીને જાય. એનું કારણ બીજા પણ શારીરિક અમુક ઘણા બધા માનસિક વગેરે કારણો હોઈ શકે, કારણ કે એના જીવનમાં કોઈ પ્રકારની ઉપાધિ નહીં, તંદુરસ્તી પણ ખૂબ સારી. અને તમે તો દુનિયાભરની ઉપાધિ લઈને બેઠા હો, સર્વ પ્રકારે સુખ સાહેબી હોય તો હાલ્યા જતા હોય, તો આપણને એમ થાય કાન શું હશે, પણ માયલું તો મહાદેવજી જાણે. અનેક પ્રકારની ઉપાધિઓ ભરી હોય, બેઠા હોય એસીમાં પણ ઘણીવાર હૈયામાં હોળી સળગતી હોય, અનેક પ્રકારની મુશ્કેલીઓ હોય, તો એને કારણે પણ કળિયુગના ગૃહસ્થની આયુષ્ય ઓછી હોય. તો સાધુ સંન્યાસીએ પોતાનો ધર્મ એને જાળવી રાખવો. આમાં તો એવું કીધું છે કે નહીં જ જાળવે તો આપણે અરક્ષોક પણ શું કરવો, પણ હજુ એવો કળિયુગ નથી આવ્યો. આ તો ઘોર કળિયુગની વાત છે. ત્યાર પછી બતાવ્યું કે જે ઉચ્ચ વર્ણ હશે એ એનાથી નીચેના વર્ણની સેવા એનો નોકર થઈને રહેશે. મેં ઘણી જગ્યાએ જોયું છે કે અમુક એવી જે જ્ઞાતિ છે એ સ્કૂલની અંદર આચાર્ય સ્થાને બેઠી હોય અને બ્રાહ્મણ છે એ પેલો વારે વારે બેલ પાડે, પટાવાળો હોય, વારે વારે એને ચા લાવી આપે, પાણી લાવી આપે. તો વિદ્યા બ્રાહ્મણને વરેલી હતી, પણ કળિયુગમાં બ્રાહ્મણોએ બધું નેવે મૂકી દીધું, એટલે એ લોકો ભિક્ષુક બની ગયા અને જે ભિક્ષુક વર્ગ હતો એ બધો ઉપર આવી ગયો. તો આ કળિયુગના જ લક્ષણો ગણાય. ત્યાર પછી એવું લખ્યું છે કે સર્વ, હું ગાતી નથી એટલે તમે એવું નહીં માનતા કે આમાં નથી લખ્યું, જોકે તમે ભરોસાવાળા જ બેઠા છો. સર્વ વર્ણ એક આરે થશે, ખાશે પુત્રીની કમાણી, બાપના બેટી ઉપર બાપની કુદ્રષ્ટિ, ભગીની ઉપર ભાઈની. આ કળિયુગના લક્ષણ છે. ઓછા દેખાય છે પણ એ દેખાશે હજુ. એક પહેલું તો દેખાઈ ગયું, ચારે વર્ણ ભેગા થઈને એક જગ્યાએ ખાશે. ક્યાં? સૂર્યા ગાર્ડનમાં. બીજે તો ક્યાંય લગ્ન પ્રસંગોમાં એમાં તો ઓછું એવું બને, પણ એક જગ્યા એવી છે અને એ જગ્યા મોટા શહેરોમાં તો હજારોની સંખ્યામાં હોય. અને કયા દિવસે? આજના, આજ ઘણા નહીં આવ્યા હોય, પ્રોગ્રામ હશે. તો આ બધા જ વર્ણ ત્યાં ભેગા થશે. પછી જ્યારે દેવ મંદિરે ભેગા થાય ત્યારે એકબીજાથી આગા આગા રહેશે. તમે આગા રહેજો, તમે આને અડશો નહીં, તમે આમ નહીં કરશો, પણ આ બધુંય ત્યાં જશે એટલે પૂરું થઈ જશે. કોઈ કોઈને પૂછશે નહીં. બાજુમાં જમવા બેઠો હોય એને એવું નહીં પૂછે કે તમે કોણ છો, કારણ કે ત્યાં તો એની દ્રષ્ટિ એવી બની જાય એને બધાય બ્રાહ્મણો દેખાશે. એવું થાય ને? એવું આમાં લખ્યું નથી હો, પણ અત્યારે એવું દેખાય કે બધા જ એક આરે, કોઈ પણ વર્ણની અંદર ઊંચા નીચાપણું નહીં રહે. ભગવાનને વર્ણાશ્રમ ધર્મની મર્યાદા ખૂબ વાલી હતી. મને એ પણ ખ્યાલ છે કે આપણને એ જરાય વાલી નથી. આપણને નથી ગમતો, આપણને બધા એક થઈ જાય તો એવું બધું બહુ ગાંધીવાદી વિચારોના ખરા કે નહીં? એટલે આપણને એવું ગમે છે, પણ સ્વામિનારાયણ ભગવાનની વાત નથી. વ્યાસ ભગવાનથી આરંભીને બધાય વેદો જુઓ, ઉપનિષદો જુઓ, કોઈ પણ શાસ્ત્રો જુઓ તો આ મર્યાદા આપણા ઋષિમુનિઓએ બાંધેલી છે. અને સમાજની વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે, ચારેય વર્ણ પોતપોતાની ફરજ ખૂબ સારી રીતે બજાવે તો કોઈ પ્રકારની સમાજમાં અવ્યવસ્થા ન સર્જાય, એટલા માટે ઋષિમુનિઓએ આ કહ્યું છે. દાખલા તરીકે અમુક વર્ણને આ સાફસૂફનું એ બધું રસ્તા બીજું ત્રીજું એ સોંપ્યું છે, તો એનો મતલબ એવો નથી કે નીચલા વર્ણ છે. એ ન હોત તો તમે શું કરે? તમે રોડ વાળવા જાત? એ છે તો એ સેવા કરે છે જરૂર, એ વંદનીય જ છે, એની સાથે કોઈ આપણને વાંધો નથી, પણ એનો મતલબ એવો નહીં કે બધું એક કરી નાખો. એવું શાસ્ત્રો કહે છે. હવે તમે કેવા વિચારના બેઠા છો એ મને કાંઈ ખબર નથી,
એટલે હું તો મારી રીતે ઠાકોરજીને ધારીને હાંકું છું, સવળું પડે તો સવળું, નવળું પડે તો અવળું. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, ભગવાન વ્યાસનારાયણની આજ્ઞા છે. એટલે દરેક વર્ગ જો પોતપોતાનું કામ કરે તો સમાજ ખૂબ સારી રીતે શોભી ઉઠે, અવ્યવસ્થા ન સર્જાય. અને અમુક જે કામ ખોરવાઈ જાય છે ને એ ખોરવાય નહીં. પહેલાં ને થાય પહેલાં કરશે, પહેલાં ને થાય પહેલાં કરશે. તમને દાખલો આપું. એક પરિવારની અંદર 3-4 ભાઈઓ ભેગા રહેતા હોય, ભાઈઓ હોય, એનો દીકરા વગેરે પરિવાર હોય તો ખૂબ સારી રીતે રહેતા હોય. પણ ઘરની તમામ વ્યવસ્થા સારી રીતે ત્યારે ચાલે કે 3 બહેનો હોય, 4 બહેનો હોય તો એણે નક્કી કર્યું હોય કે સવારે મારે આ કરવાનું, તમારે આ કરવાનું. બધા પોતપોતાનું જવાબદારીને જો નિભાવી લે તો તમને નથી લાગતું કે 8 વાગે ત્યાં ઘર એકદમ સાફસૂફ થઈને બધા જ પોતપોતાના કામમાંથી પરવારી જાય? પછી કાંઈ પણ કરવું હોય તો કરી શકાય, કોઈની માથે જવાબદારી નહીં. બધા જોતા જાય કે આ કામ બાકી છે, પેલી કરશે, પેલી નહીં થાય પેલી કરશે. અને એમ કરતાં બપોર ચડે ને તો ઘરની તો અધોગતિ જ હોય. મહેમાન 11 વાગે આવે તો એને એમ થાય કે અત્યારે ઉઠ્યા હશે, હજી કપડાં અસ્તવ્યસ્ત પડ્યા છે, છોકરાઓ ભાખરીને ડીસો લઈને આટા મારે છે, કારણ કે આ જવાબદારી નથી કોઈની. એમ જે આ વર્ણાશ્રમની મર્યાદા એ માણસને કોઈ હલકો ઊંચો બતાવવા માટેની મર્યાદા નથી. માત્ર અને માત્ર વ્યવસ્થિત સમાજનું તંત્ર ચાલે એના માટેની મર્યાદા છે. બ્રાહ્મણને કહ્યું કે વિદ્યા ભણાવવી, તો ફરજિયાત આવી ગયું કે એણે વિદ્યા ભણાવવાની જ છે તો ભણવી પડે, એ તો ફરજિયાત જ છે. અને અત્યારે એવું કંઈ નહીં, બ્રાહ્મણ કોઈ પણ કામ કરી શકે તો ગણાય, પછી વિદ્યા ન ભણે કે ગમે ત્યાંથી રોટલા મળી રહેશે સમાજમાં. એટલા માટે બધી જે વર્ણ વ્યવસ્થા છે એ ખોરવાઈ જાય તો ઠાકોરજીનો ઈશક હંમેશા એવો જ રહ્યો છે. અને ભગવાનને કોઈ પણ જ્ઞાતિ પ્રત્યે ઊંચ નીચની ભાવના હોય તો તમે વિચાર કરો કે સગરામજીના કુબામાં 2 રાત કોઈ દી ન રહે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એ સગરામ અને શાર્દુલના ઘરના કપડાં ક્યારેય પણ ન પહેરે, એણે કેદી ધોયા હશે તમે વિચાર કરો. અને ભગવાન શ્રી હરિએ એ વસ્ત્રોને ધાર્યા. ઘણી વખત ભગવાને અલગ અલગ વસ્ત્રો તો પહેર્યા જ છે, પણ બ્રહ્માનંદ સ્વામી જેવાને લખ્યા વગર ન રહેવાયું કે મોરલડી લઈ મનમોહન દીધું વેલણ કોણે દાંતલડી. એ લોકો દાંતણ કાપવા જાય ને એટલે દાંતરડી હાથમાં હોય તો મહારાજે એને દાંતરડી લીધી, મોરલે મૂકીને હાથમાં વેલણ લીધું અને પીતાંબરને બદલે પટોળું ઓઢ્યું. તો આ ભગવાને એ ભક્તના ભાવને આધીન થઈને ઓઢ્યું. દરેક આત્મા ભગવાનને વાલો છે, પણ તમામ જે વ્યવસ્થા એ સારી રીતે કળિયુગની અંદર સતયુગ દ્વાપર ત્રેતામાં જળવાઈ રહે એટલે આ ઋષિમુનિઓએ બધી ગોઠવણી કરી છે. ત્યાર પછી બતાવ્યું કે માતા પિતા હંમેશા પુત્રીની કમાણી વધારે ખાશે, ડરશે નહીં. પહેલાંના સમયમાં લોકો એવો ડર રાખતા કે દીકરીના ઘરનું ન ખવાય. બીજી વસ્તુ, અત્યારના સમય પ્રમાણે આનો આપણે અર્થ કરીએ તો અર્થ એવો થાય કે બની શકે દીકરીને ઘેર ગયા હોય, પરદેશોની અંદર દીકરીઓ રહેતી હોય તો તમે જમવા ક્યાં જાઓ? તો દીકરીના ઘરે જમો, પણ એનો મતલબ એવો કે પછી તમે એને પાછો બદલો, વાળી દો. અને ઘણીવાર એવું બને કે ભાઈ સદ્ધર હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ નહીં ખાવાની ના એટલે પાડી કે એનુંય પૂરું ન થતું હોય એમાં તમે જઈને ક્યાં વારે વારે ટપકો છો. એટલા માટે પહેલાં દીકરીઓના ઘરે કે ગામડે ક્યાંય પણ 12 ગામ જવાનું થાય થેલી લઈને એક જોડી કપડાં લઈને જ જાય, તો 1 દિવસ 2 દિવસ ભાવ પ્રમાણે રોકાય. હવે તો કલાકમાં ગયા નથી કે પાછા વળ્યા નથી, માંડ પાણી પીવાનો સમય રહે. તો એટલા માટે ના પાડી કે દીકરી છે એ દેવાનું પાત્ર છે, એની પાસેથી લેવાય નહીં. પણ હું એવું માનું છું, મારો વિચાર કહું છું કે કદાચ એવું બને પોતાના ભાઈ હોય અથવા તો માતા પિતા હોય અને એની અતિ નાજુક પરિસ્થિતિ જે હોય તો દીકરી છે ને એ દીકરો જ કહેવાય. કદાચ મા બાપ એને ઘેર રહે, જ્યાં ત્યાં એ જેના ને તેના હાથનું બિચારા ટિફિન આવતો હોય, બીજું ત્રીજું ને હેરાન થાય એના કરતાં દીકરીની પવિત્ર ફરજ છે, દીકરીના સાસરા પક્ષની પણ પવિત્ર ફરજ છે કે સામે ચાલી અને એમને પોતાના ઘરે લઈ આવવા. કારણ કે મહારાજ
એવું કહે છે કે રોગાતુર એવો કોઈ પણ મનુષ્ય પોતાના માતા પિતા અતિ વૃદ્ધ હોય, કોઈ પણ એવો દુઃખિત જીવ હોય, એની સેવા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. તો જેવી દીકરાની ફરજ છે એવી જ દીકરીની ફરજ છે કે પોતાના માતા પિતાની એણે આજીવન સેવા કરવી. ઘણીવાર એવું બને કે દીકરી લાચાર હોય, કારણ કે સાસરા પક્ષને ન ગમતું હોય તો એ પાપના ભાગીદાર દીકરીને દુઃખ થાય. પોતાના મા બાપ દુઃખી તો દીકરી પણ દુઃખી. એક જગ્યાએ દીકરી આંસુડા પાડે, એક જગ્યાએ એના મા બાપ આંસુડા પાડે, અને આ ત્રણેયના આંસુડાના ભાગીદાર જેને ન ગમતું હોય, જે ના પાડતા હોય એ બને. માટે એવું કોઈ ન માને, ન ખવાય એનો મતલબ એવો, આમાં એવું લખ્યું છે કે દીકરીની કમાણી બાપ ખાશે, તો એનો અર્થ એવો થાય કે કન્યા વિક્રય થશે, દીકરીને વેચવામાં આવશે. અમુક રૂપિયાને અત્યારે થાય જ છે ને. ઘણી વખત ગૃહસ્થને એવું કરવું પડતું હોય, ક્યાંય મેળ ન પડે. કન્યા વિક્રયનું પાપ બહુ જબરજસ્ત છે, પણ દેનારાને પાપ જરૂર લાગે, પણ લેનારાને ક્યારેક એવી પરિસ્થિતિ બને કે ગમે તેટલી શોધખોળ કરે પણ ક્યાંય મેળ જ ન પડે. એટલે એ લોકો જ્યાં કન્યા વિક્રય થતો હોય ત્યાંથી રૂપિયા આપીને દીકરી લાવીને પોતાના દીકરાનું ઘર બાંધે. સમાજમાં અત્યારે ઠેક ઠેકાણે આવું, ઊંચ સમાજ હોય તોય ભલે, અને બીજા કોઈ પણ નીચેના વર્ગ હોય તોય પણ ભલે, દરેક જગ્યાએ અત્યારે આવું થઈ જ રહ્યું છે. તો આ રીતે દીકરીને આપી અને એના લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયા લે, પછી દીકરીને સામા ઘરે આપે તો એને શું કહેવાય? વેચી કહેવાય. અને એ 5 લાખ રૂપિયા છે ને એ પાપના છે. ખ્યાલ આવ્યો તમને? કઈ રીતે દીકરીનું ન ખવાય એવું આજના યુગ પ્રમાણે વ્યાખ્યા કરું છું. બાકી એવો હું નથી માનતી કે એના ઘરે તમે ગયા હોય ને તમારે જમાય નહીં. તમે જમી શકો, અને જમ્યા પછી ભાણેજ હોય, બીજા ત્રીજા, તો આપણે કાંઈ ખાલી હાથે તો ન જ આવવાના હોઈએ. એટલે એવો કોઈ દોષ લાગવાનો કોઈ રસ્તો જ નથી. એટલે એવી ચિંતા ક્યારેય, જો કે તમે કરો એમેય નથી, પણ ક્યારેક આ બધા વડીલો હોય ને એને આવું બધું આવે ત્યારે એમને ચિંતા થાય કે આનું શું કરવું. માટે કોઈ પણ ગૃહસ્થે ગમે તેવી પરિસ્થિતિ આવે તો કન્યા વિક્રય ક્યારેય ન કરવો. તમારા ઘરની અંદર વેચવા જેવી વસ્તુ ઘણી હોય, દીકરી થોડી વેચવા જેવી છે. એ તો મા બાપના કાળજાનો ટુકડો કહેવાય, તો એને ક્યારેય પણ વેચાય નહીં. અને તમે વેચી એનો મતલબ એવો સામેનું કુટુંબ કેવું હશે ત્યારે એને વેચાતી લઈ ગયું હશે, તો એ દીકરી કાયમને માટે દુઃખી થાય. તો એટલે લખ્યું છે કે પુત્રીની ખમાણી એ પિતા ખાશે. અને એક તમને બીજી પણ ભલામણ કરું, આનો મતલબ એવો નહીં કે તમે છૂટા થઈ ગયા પછી જ્યાં ત્યાંથી ખૂણેથી ને ખાચરેથી ને જેનું તેનું ભેગું કરી અને મા બાપને દે કરવું એ કાંઈ તમારી ફરજમાં નથી આવતું. એના દીકરાઓ હોય અને એ કમાતા હોય તો તમારે ખોટી રીતે એના ઘરમાં ડખો થાય. ઘણા તો ભાઈઓથી છાનામાના પોતાના મા બાપને દીદે રાખતા હોય. આ જે સમાજની અંદર છે, જેની મને ખબર છે એ જ વસ્તુ હું કહું છું. કોઈને ખબર ન હોય, ભેગું કરી અને પિયર જાય ત્યારે જે કાંઈ 5-15 હજાર ભેગા થયા હોય તો એ કે આ તમારે કામ લાગશે. તો આ રીતે છાની રીતે પણ ન અપાય. એક વ્યક્તિ દોષિત છે. છૂટ આપી એનો મતલબ હા તમે ગયા હોય તો ભાઈઓના દીકરાઓ હોય, નાના નાના ભત્રીજાઓ આ એના માટે તમે કાંઈક વસ્તુ લઈ ગયા હોય, કાંઈક નાસ્તો, બીજું ત્રીજું, એ આખો વ્યવહાર આવી જાય. પણ છાની રીતે આપવું એ પાપનું કામ છે. જો તમે તમારા પિયર પક્ષનું હિત ઈચ્છતા હો તો ક્યારેય પણ છાની રીતે તમે ત્યાં 1 પણ રૂપિયો નહીં આપશો, અને તો જ એના ઘરમાં છે એ લક્ષ્મી ટકશે. નહીતર તમારો રૂપિયો એ લોકોના 100 રૂપિયા લઈને જશે. અને જ્યાં સુધી તમે એને છાની રીતે આપશો ત્યાં સુધી ભાઈઓ કમાશે નહીં, ભાઈના દીકરાઓ ભણશે નહીં, તમારું બંધ થશે એટલે તરત જ એનો રસ્તો ખુલ્લી જશે. માટે આવો રસ્તો ક્યારેય પણ ન કરવો જો તમે હિત ઈચ્છતા હો તો. વ્યાસાશ્રમ પર્વ 2 જ પાનાનું છે, પણ આની એક જે લાઈન છે એ આપણને એટલું બધું સરસ શીખવાડી જાય છે. તો તમારે પણ આ વસ્તુનું ખાસ
ધ્યાન રાખવું, ઘરમાંથી ક્યારેય આડો અવળો કરવું નહીં. આવ્યા ત્યારે લાવ્યા નથી, જાશું ત્યારે લઈ જવાનું નથી. આપણા ઘરના સભ્યો એનાથી આપણે વસ્તુ ખેંચીને છાની શા માટે રાખવી? હા, એવું બને કે સાવ નાસ્તિક હોય, ખોટે માર્ગે ખૂબ ઉડાડતા હોય અને સાચે માર્ગે દેતા જીવ ન હાલતો હોય અને તમે દ્રવ્યશુદ્ધિ માટે કે આ તે એ કોઈ વસ્તુ તમારા હકની હોય ને તમે દાન પુણ્યમાં વાપરો તો એ વસ્તુ ખોટી નથી. આવું કરવાથી જેનું નિષ્ઠુર હૃદય છે, જે ક્યારેય હાથ લાંબો નથી કરતા, એને ક્યારેક સદબુદ્ધિ જરૂર આવશે. પણ ઓળા માર્ગે અને જેના તેના ઉપયોગમાં આવે કોઈ ગરીબ આતે એની વસ્તુ આખી અલગ, પણ જેનો હક નથી એને તમે જ્યારે આપો ત્યારે આનું પાપ એ પરિવારને પણ લાગે છે. ત્યાર પછી બતાવ્યું કે સગો બાપ એ દીકરી ઉપર કુદ્રષ્ટિ કરશે. ક્યાંક ગણ્યા ગાંઠા પ્રસંગો મળે છે જોવા, અને જ્યારે હળહળ કળિયુગ આવશે ને ત્યારે ઠેક ઠેકાણે ઘેર ઘેર આ પ્રસંગ જોવા મળશે. બોલો, આવા કળિયુગમાં જીવાય? તો ગુજરી જાવ છે તો કેમ ના પાડો છો? તમે આ પાડો તો ઉપાધિ, તમારે હજી શું બાકી છે આ પાડો છો? એટલે હું પણ એવું જ કહું છું કે આવા કળિયુગમાં ન જ જીવાય તો આનો ઉપયોગ શું? આનો રસ્તો શું? આત્મહત્યા કરવી નહીં. જે સમય મળ્યો છે એમાં જન્મ મરણના ચક્રાવામાંથી છૂટી જવાય અને પરમેશ્વરને પામી જવાય એવો રસ્તો કરી લેવો, એટલે આ દિવસો આપણે જોવા ન પડે. આના જન્મે છેલ્લો જન્મ કરી લેવો. આપણે કાયમ એકાંતિક કહીએ છીએ ને, ખરા અર્થમાં એકાંતિક થઈ જવું. એકમાં બધા જન્મનો અંત આવી જાય એનું નામ એકાંતિક. અને પછી આખા કુટુંબની ચિંતા ન કરવી. ઓલાનું શું થશે, પહેલાંનું શું, જેના નસીબમાં જે હશે તે થશે. આપણે આપણું કરી લેવું. કંઈ બધાને જોડે આવ્યા નથી અને જોડે જવાનું પણ નથી. ત્યાર પછી ભાઈની ભગીની ઉપર કુદ્રષ્ટિ, આ પણ કળિયુગનું જ લક્ષણ છે. વળી બતાવ્યું છે કે વાલામાં બહુ વેર વધશે, નાત જાતમાં નહીં જંપજી, ક્લેશ કંકાસ નિત્ય જગરમાં, પાડોશમાં નહીં સંપજી. વાલામાં વેર વધશે. એક સમય એવો હતો કે ઘરના હોય, કુટુંબી હોય, સગા સંબંધી હોય તો એમાં કજિયા કંકાસ ન થાય. પણ કળિયુગની અંદર એમાં પણ કજિયા કંકાસ થશે. તમને એવો વિચારે નહીં હોય, પણ એમ છતાંય હું જ મને વિચાર આવ્યો એટલે કહી દઉં કે કળિયુગમાં સગાની અંદર કજિયા કંકાસ થશે. તો પાંડવો ક્યાં કળિયુગમાં હતા? એ તો દ્વાપર યુગમાં હતા ને. તો કૌરવો અને પાંડવો શું થાય? સગા જ થાય ને. તો દ્વાપર યુગમાંય સગાની અંદર સંપ ન રહ્યો. એનું શું કારણ? તો એનું કારણ હતું દ્વારકાવાળો, બીજું કોઈ જ કારણ નહીં. એણે આ બે જબરા રાજકુટુંબની અંદર કલહ કરાવી અને આ ધરતીનો ભાર હળવો કર્યો. આના સિવાયનું કોઈ કારણ નહીં. ધર્મરાજા રાજ માટે થઈને બધાને મારે એ વાતમાં માલ જ નથી, પણ આણે પાસે રહીને મરાવ્યા. પાસે ઊભા રહી અને તમામ કાર્યો એણે કરાવ્યા, એને નિમિત્ત બનાવ્યા છે માત્ર ધરતીનો ભાર ઉતારવા માટે. તો આવા અપવાદ તો દુનિયામાં ઘણા બધા હોઈ શકે. પણ વાલામાં વેર વધશે. નાત જાતની અંદર પણ સંપ નહીં રહે. એક જ જ્ઞાતિના હોય છતાંય જુદું જુદું ખેંચતા હશે. ક્લેશ અને કંકાસ તો દિવસ ઉગે ને ઘરમાં હોય જ. જેથી કંકાસ વગરનો દિવસ જાય પછી છોકરાઓ સાથે હોય, છોકરાના સમજી ગયા ને બાપા સાથે હોય કે એના દાદા દાદી સાથે હોય, દીકરીઓ સાથે હોય, કોઈ પણની સાથે, પણ કંકાસ વગરનો દિવસ ગૃહસ્થનો નહીં જાય. જેથી કળિયુગ આવશે તે દિવસે. દિવસમાં ઘણું એણે ધ્યાન રાખ્યું હોય કે આજ તો કાંઈ માથાકૂટ કરવી જ નથી ને ત્યાં કાંઈકનું કાંઈક કારણ ઊભું થાય અને જ્યાં પેલો કંડિયાનું ઢાંકણું ઊંચું કરો ને સરફ સીધો ફૂફાડો મારે. એમાં એકાદી વખત તો એવું થઈ જ જશે. જો આપણે તો બહુ સારું છે. તમારે કેટલા દિવસે થાય? તમે કહેશો કેવું પૂછવું છે? મને ભરોસો છે કે રોજ તો ન જ થાય ને થતું હોય તો બંધ કરી દેવું. 4-6 મહિને વળી વાંધો નહીં.
ક્યારેય ન થાય, એને જેવો ઉત્તમ એકેય નહીં. માણસનો જે ગૃહસ્થાશ્રમ એને ધન્ય આપણા શાસ્ત્રોએ ત્યારે જ કીધો કે આખી જિંદગીમાં ક્યારેય સામસામે બોલવાનું જ ન થાય. તો એને એવું કીધું ધન્યો ગૃહસ્થાશ્રમ, અને નહીંતર પછી આવી જાઓ ધન્યો ત્યાગાશ્રમ. તો આવો સમય પણ હતો, પણ કળિયુગની અંદર એવું નહીં રહે. એટલે લખ્યું કે કોઈ પણ જગ્યાએ સંપ નહીં, કાયમ કજિયા કંકાસ. વળી પાડોશીની સાથે ભાગશાળીને જ સંપ હોય. વહેલા ઉઠીને એના ઘરે સુપડી ભરીને કચરો આંગણામાં નાખી આવતા હોય, આવો સંપ હોય. પાડોશી બહારગામ ગયા હોય, એક જ ફળિયું હોય, તો તમે જુઓ તો એ આવે ત્યારે એને એમ થાય કે અહીંયા મ્યુનિસિપાલિટીવાળા કાંઈ કચરા પેટી ઠાલવી ગયા છે, એટલો ભેગો થયો હોય. અને જો સંપ હોય તો બે આંગણા સાથે વળાતા હોય. પણ કળિયુગની અંદર એવો સંપ નહીં રહે. હજી હશે તો પૂરો કળિયુગ બેઠો નથી. ત્યાર પછી લખ્યું કે ગરીબને જોઈ અને બધા જ ગરદન મારશે. ગરીબ માણસને દુનિયા કાયમને માટે દબાવશે. અને જ્યારે બે પક્ષની વચ્ચે કજિયા કંકાસ થશે ત્યારે ગરીબ પક્ષ એ એકદમ નિર્દોષ હશે તોય હંમેશા દુનિયા પક્ષ કરશે જે થોડો મારફાડ હશે એનો. એની આગળથી કાંઈક પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય એવું હોય એના પક્ષમાં જ લોકો રહેશે. સાચાના પક્ષે કોઈ નહીં રહે. સાચી વાર્તા બધી સંતાઈ જશે. અને જે સારી રીતે ધર્મ પાળતો હશે એને દુનિયા વેવલો અને અધર્મી કહેશે. સમય પ્રમાણે વર્તવું જોઈએ તો આપણે સમય પ્રમાણે નથી વર્તવાનું. કળિયુગમાં આપણને ઠાકોરજીએ મોકલ્યા છે, પણ મહારાજે આ યુગની અંદર પણ સતયુગની સ્થાપના કરી છે. વાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યા. આ કળિયુગમાં મહારાજે સતયુગ જેવા ધર્મ સ્થાપ્યા છે. અત્યારે તમે જુઓ તો બહાર નીકળો એટલે બધે કળિયુગ જ છે, પણ આ દરવાજાની અંદર કળિયુગ નથી. કારણ કે અત્યારે સતયુગનું વાતાવરણ છે. ભગવાનની કથા વાર્તા જ્ઞાન ઉપદેશ થઈ રહ્યો છે. અત્યારે તમને કોઈને મારી નાખવાનું, કોઈનું બગાડી નાખવાનું એવા વિચાર આવે છે? કારણ કે સતયુગ વર્તે. ભલે તમારું શરીર કળિયુગમાં બેઠું પણ હૈયાની અંદર સતયુગ વર્તે. તો મહારાજે કળિયુગની વચ્ચે સતયુગની સ્થાપના કરી અને એ ઝપટમાં આપણે આવી ગયા છીએ અને એટલા માટે જ આપણે ભાગ્યશાળી છીએ. તો જે ધર્મી હોય એ અધર્મી કહેવાય, અધર્મી હશે તે ધર્મી ગણાશે. ત્યાર પછી મા બાપ કંઈ દીકરા દીકરીને નહીં ગણે, દીકરો દીકરી મા બાપને નહીં ગણે. સાસુને વહુ નહીં સંપવાના, ટંટામાં સૌ રાજી. નીતિનો ઉદ્યોગ નહીં ચાલે, ચાલશે દગલબાજી. હવે આમાં કેમ આપણે મેળ રાખવો કયો જોઈએ? વ્યાસ ભગવાને કીધું એને ખોટા પાડવા, પણ ખોટા પાડો ને તો વ્યાસ ભગવાન બહુ રાજી થાય કે નીકળ્યા ને મરદ એમ. તો આ બેયને ક્યારેય પણ નહીં બને. અને હું એવું માનું છું કે જો ન બનતું હોય તો બનતું હોય તો બહુ સારામાં સારી વાત છે. અને અત્યારે જ્યાં સમજણ ને સત્સંગ છે ત્યાં આવું નથી હોતું. પણ જો બનતું હોય તો તમે પૂર્વજન્મના કોઈ હેતવાળા હશો, અને ન બનતું હોય તો પૂર્વજન્મના કોઈ વેરી હશે, તો જ ન બને. નહીતર કેટલાય લાડે કોડે દીકરાને પરણાવ્યો હોય અને દીકરાની વહુ આવ્યા પછી એને માતા પિતા ન ગમે તો સમજી લો કે વેર વગર આવું થાય ખરું? જો પૂર્વનું વેર હોય તો તમે ગમે એટલો પ્રયાસ કરો ને તો મેળ જ નથી પડતો. એ વેર જ રહે. બધું સાચું પણ મને ગમે જ નહીં. હવે આને તમે શું કયો જોઈએ? તો તમારે સમજી લેવાનું કે પૂર્વનું એવી લેણ દેણ હશે, પણ એનો કાયમ ખરખરો કરીને દુઃખી નહીં થવાનું. ચાલ્યા કરે. જેટલી લેણ દેણ હોય એટલી લેવાય, બાકી શાંતિથી હરિભજન કરો. ત્યાર પછી બતાવ્યું છે કે નીતિનો ઉદ્યોગ એટલે ધંધામાં કોઈ જગ્યાએ નીતિ નહીં જોવા મળે. જ્યાં ને ત્યાં અનીતિ કરી અને બધાને કેવું ઓછી મહેનત જ આજુ મળી જાય એવું જ લેવાની ઈચ્છા રહેશે. ભાઈઓ હોય, સગા સંબંધીઓ હોય, પણ હંમેશા વ્યવહારની અંદર દગલબાજી ચાલશે. પહેલાંને એમ થાય કે હું વધારે લઈ લઉં, પહેલાંને એમ થાય કે હું વધારે લઈ લઉં, પણ વધારે લઈ લેવાથી એ સુખી નહીં થાય. એ તો શાસ્ત્રનો નિયમ છે. એટલા માટે બતાવ્યું. અને થોડુંક આપણને આની બધી અસરો
દેખાય છે. અને તમે જ વિચારી લો, આપણે બીજા કોઈનો દાખલો નથી આપવો. તમારા જ ઘરની અંદર એવી પરિસ્થિતિ આવે અને તમારા ભાઈને, એટલે કે દિયર હોય, જેઠ હોય કે બેન હોય, નણંદ હોય, તો એમને કાંઈક આર્થિક રીતે બહુ તકલીફ હોય અને એવું કે ભાઈ બેનને કે ભાઈને 50,000 રૂપિયા આપવા પડે એવું છે, તો બેનો ચાલતું ન હોય તો કાંઈ બોલે નહીં, પણ એને અંદરથી ખરેખર ગમે નહીં, કારણ કે સ્વભાવ જ એવા હોય. અને એના પોતાના ભાઈને આ પ્રોબ્લેમ થાય અને એવું કહેવામાં આવે કે 50,000ની મદદ કરવી જોશે, તો શું તમને ન ગમે? બોલો, કેમ બંધ થઈ ગયા? તમે ન કહો તો હું કહી દઉં, તો તમને આમ એવું લાગે કે એકદમ તાજો બનાવેલો કૂણો કૂણો શીરો કેમ આમ ઉતરતો હોય, એવું મીઠું લાગે. શું કરવા? તમને જે બાજુ હેત છે એ બાજુ મદદ થઈ એટલે આ બાજુ દે. તમારે કમાવા જવું છે? તમારે કોઈ પણ વસ્તુ લાવવાની નથી. એના ભાઈઓ કમાઈને એના ભાઈને આપે છે, છતાંય તમને એ વાત નહીં ગમે. બોલો, ખોટું છે? તમે કહેશો અહીં ખોટું કહીએ બેસવા ન દો, એટલે તો જે રીતે ચડે એ પાણીએ. એટલે બધા એવા નહીં હોય, પણ આ તો ઘોર કળિયુગના લક્ષણો આવે છે. ત્યાર પછી એવું લખ્યું કે માતા પિતાને પોતાના દીકરા કરતાં જમાઈઓ વધારે વાલા લાગશે. તો બની શકે, થશે આગળ ઉપર જતાં, અત્યારે થોડા ઘણા હશે. પછી એક વાત લખી, એ પણ તમને ગાઈને જ કહી દઉં. બહેનની બારણે સાળી ઘરમાં કુટુંબમાં ક્લેશ કરશે જી, પત્ની એ પિતરાઈથી વેરી પિયરમાં ધન ભરશે જી. બેન ક્યાં? બાર. સાળી ક્યાં? ઘરમાં. સાળી વધારે ગમશે, બેન બહુ નહીં ગમે, એ હંમેશા દૂર રહેશે. અને સાળી શું કરશે તો કે કુટુંબમાં ક્લેશ કરશે. એ ભાઈઓ ભાઈઓની અંદર, સાસુઓની અંદર ઝઘડા કરાવશે. અને સ્ત્રી છે એ પિતરાઈથી હંમેશા વેરી રહેશે, પોતાના સાસરા પક્ષની સાથે વેર રાખશે અને પિયરમાં ધન ભરશે. કોઈની શરમ રાખ્યા વગર સીધે સીધા શબ્દો લખી નાખ્યા, ચોખ્ખા. ત્યાર પછી ખાશે ત્યાં સુધી ગુણ ગાશે. સ્વાર્થ નહીં હોય, સામેવાળો કાંઈ નહીં આપે ત્યારે એના ને એના જ અવગુણ ગાશે. જ્યાં સુધી કાંઈક મળે એવું હશે ત્યાં સુધી ગુણ ગાય. સ્વાર્થ સરી જાય ત્યાર પછી એના અવગુણ ગાશે. મનની અંદર અનેક પ્રકારની આટી ગુંટી અને વેરઝેર રાખશે. વણદીઠી વાતો વધવાની, નિંદાનો સૌનો ધંધો, કળિયુગનો જીવ કામ ક્રોધે રહે રાત દિન અંધો. વણદીઠી વાતો વધવાની એટલે આપણે જોયું નહીં હોય ને એવી જ જાજી વાતો કરશું. કેમ લાગે છે? તો આવી ગયું છે. નજરે જોયું ન હોય, ખાલી સાંભળ્યું હોય તો એને એટલું ચોળીને ચીકણું કરે અને એને એટલી જબરજસ્ત ચર્ચા થાય. પોતે જોયું નથી અને છતાંય સામાન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી અને આવી દરેકની હલકી વાતો, સારી વાતો હશે એ પાછી તમે પ્રચાર કરશો તોય નહીં પ્રચલિત થાય. અને નબળી વાતોનો તમારે પ્રચાર નહીં કરવો પડે, એની મેળે પ્રચલિત થઈ જશે. તમને કંટાળો નથી આવતો ને? આગળવાળા તો નથી જ ઊંઘતા, પાછળવાળા એ મને વિશ્વાસ છે કે નહીં જ ઊંઘતા હોય. અને સાવ પાછળવાળાને તો ઊંઘવું હોય તોય નહીં આવે, કારણ કે તડકો આવે છે. એક હાથે માળા, એક હાથે પંખો ન હોય તો હવા, એટલે ઊંઘ જ ના આવે. ત્યાર પછી બતાવ્યું કે કામ, ક્રોધ, લોભ વગેરે અંતરશત્રુઓ રાત્રિ દિવસ પીડશે. ગાંઠનું ખાઈને બીજાની ખોદણી કરશે, આવું લખ્યું. જો બીજા દેતા હોય ને એનું ખાઈને કરીએ તો વસ્તુ અલગ છે. આપણું પોતાનું ખાઈને બીજાની નિંદા શા માટે કરવી? એટલું સત્સંગને ભજન કરીએ તો આપણું આપણે માટે સાર્થક બને. પોતાનું ખાઈને બીજાની ખોદણી, એનો મતલબ શું થાય તો કે વગર જોતાનો સમય બગાડશે. પોતાને ભગવાન ભજવા માટે, સત્સંગ કરવા માટે મળેલો જે સમય
એ સમય આ બીજાની નિંદા ટીકા કરવામાં બગાડશે, અને જ્યાં નિંદા ટીકા થતી હશે ત્યાં આને ક્યારેય કંટાળો નહીં આવે. એને વાતમાંથી વાત કઢાવવાની બહુ મજા આવશે. બીજાનું નબળું જોઈ અને માણસ ખૂબ રાજી થશે. બીજો કોઈ ઉદ્યોગ નહીં, કારણ કે આને બીજો કાંઈ ધંધો નહીં હોય. છળ, પ્રપંચ, પાપ, ગણેરા, વિવેક, વર્ણ, વૈભોગ, ભોગ વૈભવની અંદર કોઈ પણ પ્રકારનો વિવેક નહીં રહે. ઉત્તમ વર્ણની અંદર અવતરે અને નીચલા વર્ગના ધર્મોને પાળશે. મૂળ જાત મૂકી અને અન્યના ધર્મ એને પાળશે. દુઃખી થવાનું મૂળ કારણ જ આ કે આપણને કહ્યું એ ન કરીએ ને બીજાને કહ્યું એ આપણે કરવા માંડીએ. એકબીજાના ધર્મ લઈ લે તો જરૂર દુઃખ ઊભું થાય. જેનો જે ધર્મ હોય એણે હંમેશા એનો પળાય અને આમ કરવાથી સુખ આવે. પણ બીજાનો જ્યારે તમે લઈ લો, અમે તમારો પાળવા માંડીએ, તમે અમારો પાળવા માંડો, બ્રાહ્મણ શૂદ્રનો પાળવા માંડે, શૂદ્ર બ્રાહ્મણનો પાળે, તો દુઃખ ઊભું થાય જ. તો બાજુમાં શાંતિથી માચીસ બાકસ પડ્યું છે, આપણને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી, પણ લઈ અને અહીંયા દિવાસળી મૂકીએ તો કોણ દુઃખી થાય? તમે વિચારો જોઈ. પોતે ને પોતે જ દુઃખી થાય. દુઃખી થવાના રસ્તા નથી, પણ કળિયુગનો માણસ હાથે કરીને દુઃખી થશે. અને એને હંમેશા જે કીધેલું હશે એ કરવું નહીં ગમે, એને નવું નવું કરવાનું બહુ ગમશે. જેની ના પાડી હશે તો એવું લાગશે કેમ આની ના પાડી હશે. તમે જુઓ, જમવાની કેટલી બધી વસ્તુ આપણને ઠાકોરજી આપી છે. કોઈ દિવસ તમે એવો પ્રશ્ન ન કર્યો કે ઘઉં ન ખાઈએ તો? પણ જે વસ્તુ ખાવાની ઠાકોરજીએ ના પાડી એના વારે વારે પ્રશ્ન લઈને આવે, આ શું કરવા ના ખવાય? ઠાકોરજીએ ના પાડી છે એટલે. બીજું એનું શું કારણ હોય? અને ભગવાનને તમે તમારા હિતેચ્છુ અને ઈષ્ટદેવ માનતા હો તો એણે કંઈ વિચાર્યા વગર તો ના નહીં જ પાડી હોય ને. તો એની અંદર ભરોસો રાખવો એ જ ભક્તનું મોટામાં મોટું લક્ષણ છે. એમાં શું થઈ ગયું? તો એમાં ઘણું બધું થઈ ગયું, પણ એ થઈ ગયું એ તમને અત્યારે નહીં દેખાય. જેથી દેખાશે ત્યારે ખબર પડશે. અને અત્યારે અમને તો ઘણું દેખાય છે કે આવી જેની હરેડી વૃત્તિ છે ને એનાથી ભજન ને સત્સંગ નથી થતું, મન સ્થિર ક્યારેય નહીં થાય. ખોટે ખોટા અનેક પ્રકારના દૂધમાંથી પૂરા કાઢ્યા જ કરે, આનું આમ કેમ ને આનું આમ કેમ. એનું કારણ શું? તો કે આહાર, જે વસ્તુની ના પાડી છે એવા તામસી પદાર્થ જ્યારે તમે ખાઓ ત્યારે તમને વિચારવાયુ જરૂર થઈ જાય. અને તમને જ્યારે વિચારવાયુ થઈ જાય ત્યારે તમારી સામે ભગવાનનો ભક્ત કોઈ બેઠો હોય તો તમને એવું લાગે કે સામેવાળાને વિચારવાયુ થઈ ગયું છે, એટલે આ કોને કહેવા જાવું? જમવામાં ભૂલ તમારે થઈ ગઈ અને વિચારવાયુ સામેવાળાને થઈ ગયું. તો આનું કારણ એ જુઓ ને, ઓલા સ્વામીએ મહારાજની નાડી જોઈને કીધું કે મહારાજ તમને તો વાયુ બહુ થઈ ગયું છે. ભજનાનંદ સ્વામી નાડી વૈદ હતા ને, મહારાજને આમ નાડી જોઈને મહારાજને કહે તમને મહારાજ વાયુ બહુ થઈ ગયું, તમારે વાયુ થાય એવી વસ્તુ હવે નહીં જમવાની. મહારાજ કે નહીં જમો. તો મોટા બા બાજરીનો રોટલો ને ઓળો ને એવું કંઈક લાવ્યા હશે. મહારાજે ના પાડી કે અમારે નથી જમવું. કેમ? ખીચડી બનાવીને લાવો. કેમ? તો કે વાયુ બહુ થઈ ગયું છે. મોટા બા તો પાછો લઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે તરત મોટા બાએ થાળ મોકલ્યો. તો સ્વામી કે કેમ મહારાજ આજ એકલી ખીચડી? તો કે અમને વાયુ બહુ થઈ ગયું છે. મહારાજ કે કોણ? સ્વામી કે કોણે કીધું? તો કે ભજનાનંદે. એટલે તરત મહારાજની નાડ હાથમાં લઈને કે મહારાજ વાયુ ભજનાનંદને થઈ ગયું, તમને નહીં. એને વાયુ થઈ ગયું એને તમારામાં દેખાણું. માટે તમે સુખેથી રોટલો ને ઓળો જમો, તમને કોઈ તકલીફ નથી. પછી મહારાજ જમ્યા. એટલે ઘણીવાર તકલીફ આપણને હોય અને એ તકલીફ આપણને સામેવાળામાં દેખાય. પેલા ડૉક્ટર આગળ જે નહોતું કીધું મને આખું શરીર જ્યાં દબાવું ત્યાં દુખે. આખા શરીરનું ચેકિંગ કર્યું ને કેટલા રિપોર્ટ કર્યા અને પછી જોયું ત્યારે ખબર પડી કે આંગળી ઉપર ફોડલી થઈ હતી. તો જ્યાં દબાવો ત્યાં દુખે જ. તો માથે દબાવો તો આંગળી દબાય, પગ દબાવો તો આંગળી દબાય, હાથ દબાવો તો ડૉક્ટરને કે જ્યાં દબાવો ત્યાં દુખે છે. ડૉક્ટર મૂંઝાણો કે રોગ ઘણા હોય પણ જ્યાં દબાવે ત્યાં દુખે એવો રોગ તો આ પહેલો વહેલો. અને એવી તો શું શરીરને પરિશ્રમ પડ્યો હશે, આખું શરીર દુખે. કાંઈક કરાયું, કસરતની વ્યવસ્થા હોય કસરતે કરાવી પણ મટ્યું જ નહીં.
પછી વળી આને ઠાકોરજીએ હુજાડ્યું તારે આંગળી દેખાડજો, તો આંગળી ઉપર એક ફોડલી થઈને પાકી ગયેલી, તો દબાવે તો દુખે જ. તો હવે શરીરની દવા કરાય કે આંગળીની દવા કરાય? આપણે બધાને એવું છે કે દુખે છે આંગળી અને દવા બીજા અંગોની કરીએ છીએ એટલે લાગુ જ નથી પડતી. માટે પહેલાં એ નક્કી કરી લેવું, ડૉક્ટર આગળ પછી જવું. હવે આંગળીની દવા તો આપણે જાતે કરી શકીએ. તો આ બધા કળિયુગના લક્ષણો બતાવ્યા છે. વેર ઝેર વગેરે બધું વધશે. પોતાનો ધર્મ મૂકી અને બીજાનો ધર્મ પાળવાની આને ઈચ્છા થશે અને એ ઈચ્છાએ કરીને જ એ દુખિયા થશે. તમને જે કામ સોંપ્યું એટલું જ તમે કરો તો વાંધો નથી. દાખલા તરીકે તમને કામ રસોડામાં જઈ અને ટાઈમે રસોઈ કરી દેવી, પણ તે દિવસે તમે ભાઈઓને એમ કહો કે તમે રસોઈ કરો, આજ હું કારખાને જાઉં છું, તો એ ધર્મ તમારો નથી, કારણ કે તમને આવડતું નથી. તમે ન જઈ શકો એવું હું નથી કહેતી, સમય પ્રમાણે બધા બધું જ કરી શકે છે, જેવો કુટુંબનો નિયમ હોય એ પ્રમાણે. પણ તમને અનુભવ નથી ને તમે જઈને બેઠા અને તમે પૂછ્યું કે તમે ઓફિસે જઈને શું કરો, એ કે હું હીરાના પેકેટ વેચું, આ કે હું આજ વેચીશ. તો આ ત્યાં જઈને સાંજે દેવાળું કાઢે કે ન કાઢે, તમને કેમ લાગે છે? ઓલા રોટલા બનાવનારાને તકલીફ ન થાય, કદાચ બળી જાય, લોટમાં પાણી પડી જાય, ભજીયા કરે એવો લોટ થઈ જાય, એ બધું વસ્તુ બહુ સામાન્ય બની, એ જાજુ નુકસાન નથી. પણ જાજુ નુકસાન તમે ઊભું કરો, કારણ કે તમારે હજારોના લાખોના વહીવટ કરવાના હોય, જોયા જાણ્યા વગરના આપી દો. તો આ બધું ઊંધું કેમ વળી ગયું એક દિવસમાં? તો કે તમારો ધંધો નહોતો અને તમે ડાપણ કરીને કર્યો એટલે. માટે આપણું જે હોય એ જ આપણે કરાય. જો હું તમને કાયમ પેલો દાખલો આપું છું ને, પેલા પ્રજાપતિના ઘરે ચોર આવ્યા તો એ પેલો માટી લાવવા અને લઈ જવા માટે પેલા માટલા ગળવાનું કામ કરે ને, એટલા માટે એ ગધેડો રાખતા હોય, પ્રજાપતિના ઘરે હોય જ. અને અત્યારેના નિયમ પ્રમાણે એવું પણ બને કે તમે લોકો કૂતરાઓને પણ દરવાજે રાખતા હોત. બે એના ઘરે હતું, એમાં આખો દિવસ માટી લાવવા લઈ જવાનું કામ આ ગધેડો કરે, એટલે એને ખોરાક આ તે બધું વ્યવસ્થિત આપે, કૂતરાની જરૂર, અને એમને ત્યાં તો ચોર આવે ઓછા એટલે જરૂર પડે નહીં, તો એના ઉપર બહુ ધ્યાન ન આપે. અને એમાં એવું બન્યું કે રાત્રે ચોર આવ્યો એટલે પેલા ગધેડાએ એવું કહ્યું કે ચોર આવ્યો છે, આપણો માલિક સૂઈ ગયો છે, માટે તું ભસે તો માલિક જાગી જાય અને આપણા ઘરની અંદર થતી ચોરી બચી જાય. ત્યારે પેલો કહે છે કે તને ખૂબ સારી રીતે સાચવેશ, મારી તો સામે જોતા નથી, કારણ કે એને મારી જરૂર નથી, માટે હું નહીં ભસું. આ કે ભલા માણસ, એવું ન કરાય, કારણ કે માલિકને વફાદાર રહેવો એ આપણી પવિત્ર ફરજ છે, માટે તારે ભસવું જ જોઈએ. કૂતરો કહે છે કે હું નહીં ભસું. ગધેડો કે તું નહીં ભસતો હું ભોંકીશ, બાકી માલિકને જગાડે છૂટક્યો કરીશ. એટલે આણે ભોંકવાનું ચાલુ કર્યું ને પેલો માલિક જાગી ગયો. આખો દિવસ બિચારો માટી લાવે ને કામ કરે ને એવો થાકી ગયેલો. જોયું તો રાતના 12 વાગેલા ને ધોકો લઈને ગધેડાને માંડ્યો ટીપવા કે તને અત્યારે મુહૂર્ત આવ્યું. કેટલાય ધોકા વાળી લીધા ને ગધેડાને કેટલોય માર્યો. પછી માલિક જઈને સૂઈ ગયો ત્યારે કૂતરો કહે છે કે લે ભોંક, જેનું જે કામ હોય એને જ કરાય, મારું કામ તું કરે, અડધી રાતે તું ભોંકે તો માલિક એવું સમજે કે ચોર આવ્યા હશે? એ તો હું ભસું તો એવું લાગે કે ચોર આવ્યા હશે, કારણ કે એ કામ મારું છે. મૂર્ખા, મારો ધર્મ તારે ન પડાય. સમજાઈ ગયું તમને? એમ જેનો જે ધર્મ હોય એ જ પાળે. જ્યારે ધર્મના ફેરફારો થઈ જાય, એકબીજાનો એકબીજામાં જતો રહે, ત્યારે સમાજની અંદર વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. ત્યારથી આરંભીને મને એમ છે આ દિવસે કોઈ દિવસ નહીં ભોંક્યો હોય, એટલો બધો માર્યો લ્યો. માટે જેથી તમે ધર્મના ફેરફારો કરી નાખો તેથી આપણને કુદરત દંડ આપે, આપણી મર્યાદા પ્રમાણે આપણે રહેવું. ત્યાર પછી એવું બતાવ્યું છે કે ઉચ્ચ કુળની અંદર, આમાં તો હિન્દુ ને યવન ને આવા બધા ઘણાય બતાવ્યા છે કે હિન્દુ કુળમાં જન્મે અને યવનનો ધર્મ પાળશે, એવા પણ હોય. પેલા માડી નહોતા કહેતા ઓરાનો ધર્મ બહુ સારો, એમ એ માજી આવીને કે આપણા કરતાં ઓરાનો ધર્મ બહુ સારો. ઓરા કોણ એ મને જ ખબર નથી.
હા, એટલે એ હિન્દુમાંથી બનેલા એને આપણે ઓરા કહીએ, જેને આપણે લોટિયા ઓરા કહીએ. પહેલાંના સમયમાં એવું હતું કે મુસ્લિમોનું જ્યારે રાજ્ય હતું ત્યારે એ લોકો ધર્મ પરિવર્તન બહુ કરાવતા. તો હિન્દુમાંથી જે બન્યા હોય એને ઓરા કહેવામાં આવે. કેમ એનો ધર્મ બહુ સારો? તો કે કાંઈ નહીં, ખાલી ગોખલો, કાંઈ નાવું ધોવું, પૂજા પાઠ, બીજી લાંબી લપ અગિયારસ કશું જ એમાં. તો આ ધર્મ સારામાં સારો. તો એને બિચારાને ખબર જ નથી. ખ્યાલ આવે તમને? એ તો બિચારા અજ્ઞાત અવસ્થા. આ ખોટી વાત નથી હો, આવું કીધેલું છે એટલે કહું છું, આપણા સત્સંગીએ. એટલે આ સમજણમાં ખામી અને ઉંમરના હિસાબે કદાચ વાયુ પણ ભજનાનંદ સ્વામીની જેમ થઈ ગયું હોય એટલે કદાચ બોલાઈ ગયું હોય. પણ હિન્દુ ધર્મને છોડી અને બીજા ધર્મને ગ્રહણ કરશે અને આ દુનિયાની અંદર એવું થશે કે જે પૂજનીય વ્યક્તિઓ હશે એ દુનિયાની લાતો ખાશે અને લાતો ખાઈ એવા જેના કર્મ હશે એ દુનિયાની અંદર પૂજાશે. આપણા કવિ કરસનદાસ માણેક એમણે કવિતામાં પણ એવું કીધું છે કે મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, ફૂલડાઓ ડૂબી જતા આજ પથ્થરા તરી જાય છે ગરીબના કૂબામાં તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબરો ઉપર આજ ઘીના દીવા થાય છે. પહેલાંને વઘારવા માટે તેલનું ટીપું નથી અને શ્રીમંતોની કબરો ઉપર અખંડ ઘીના દીવા બળે. આ વિપરીત પરિસ્થિતિ ગણી શકાય. કામધેનુને મળેના એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. અને અત્યારે આપણને દેખાઈ જ રહ્યું છે મધ્યમ વર્ગ બિચારો એટલો બધો પીડાઈ રહ્યો છે, એનાથી કહેવાતું પણ નથી અને સેવાતું પણ નથી. આજના તમારા લાંબા વ્યવહારો, આજની તમારી મોંઘવારી, એક કરે એનું અનુકરણ બીજો કરે, બીજાનું ત્રીજો કરે. કોઈ માણસ ન કરી શકે એવું હોય તો એને દુનિયામાં વાતો થાય કે આણે કાંઈ ન કર્યું. બિચારાને વ્યાજે પૈસા લાવીને